આગળ વાત કરીએ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ઝડપાઈ 1 કરોડની રોકડ। લોકસભાની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં આચારસંહિતાનો કડકાઈથી અમલ થઈ રહ્યો છે। શામળાજીથી અણસોલ બોર્ડર પર એક કારમાંથી પોલીસને 1 કરોડ રૂપિયાની રોકડ મળી આવી। કાર ચાલક પાસે કોઈ આધાર પુરાવા ન હોવાથી પોલીસે તેની ધરપકડ કરી। રાજસ્થાન પાસિંગની કારમાં છુપાવીને રખાઈ હતી 1 કરોડની રોકડ। એક 4 વ્હીલ ગાડી આવતા રૂટીન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા એ ગાડી હ્યુન્ડાઈ કંપનીની i10 ગાડી હતી, જેના ગાડી નંબર હતા RJ27CB 6003। એમાં ડ્રાઈવર ચાલક એમને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઈ અને એમને ગાડીની તપાસ થોડી વધુ કરતા અંદર એક ગુપ્ત ખાનું મળી આવેલ, જે ચાવીથી ખુલતું હોય અને એ ઈસમ પાસેથી ચાવી લઈ અને એ જે ખાનું છે એ ખોલતા એમાં ન્યૂઝપેપરમાં વીંટળાયેલ હાલતમાં બંડલો મળેલ, જેના વિશે પૂછપરછ કરતા એ બંડલમાં પૈસા હોવાની જાણકારી, કેશ હોવાની, રોકડ રકમ હોવાની જાણકારી આપેલ।